ખરેખર અહીં આપણે બે ત્રણ પ્રોગ્રામ કરી નાખ્યા, પણ આપણે ઘણી એવી વાર્તાઓ દેવીની માં પાવાની દેવીની વાર્તા કરી, આપણે વિરમ બાપાની વાર્તા કરી. મારા બાપ ખરેખર પણ આ વાતો જગતની માતા કહેશે કે સુખિયા માણા ખાઈ પીવાના નિંદરું કરે, મારી ના દુખિયા હોય દુખિયા હોય ને નિંદરું ન આવે. જેની માથે દુઃખ હોય, જેની માથે લડાવવું હોય, જેની માથે સંકટ પડ્યા હોય ને એને ખબર હોય. કેમ કે જગતમાં આજે અમારા બાપાનો ભાવ છે કે ભાઈ મારી દેવીની ઘણી વાતો, મારા વડવાની ઘણી વાતો, પણ આ બધી વાતો કરવા બેસી તો પટેલા કોની મજમાં, નાવડિયા કોની મજમાં, આ બે એક માના છે ના ભાઈ. મારા બાપ એક માના દીકરા. હા, પણ માં પાવાની દેવીની વાત, મારા બાપ ખેતા બાપાની વાત, દાદા વેલા બાપાની વાત, અને એમાં બખેલાની જગ્યાની મલપા મળે વિરમ બાપાની વાત આવે ને, ખરેખર આ વસ્તુની આખું તો રોતી હોય, પણ આજે રૂજિયા રોતા હોય. ખરેખર તું ક્યાં અઘોરવનની મજમાં મળે વિરમ બાપા બેઠા છે. એ બીજો સત્યો દાદા કોઈની મજમાં મળે દુધમલભાઈ, અમારા માસી બાકી ભાઈ, મારા દુધમલભાઈ ને હજી મેં દર્શન નથી કર્યા. પણ મારા વિહામાં જગતની માતા કહેશે કે ભાઈ મને ભવ હારીએ બેની મને દસ જાય. જેના બાળપણની માતા માવતર વ્યા જાય ને મારા વિહામાં, એને સોઈ દેશું ના ભાવ આવ્યો. કેમ કે બાપ જેની સેવાયું મારા જેની ગરીબાયું હમણાં અમારા બાપા આવીને ખરેખર બધા રમતા હતા, પણ નાની દીકરીઓ રમતી હતી ને તો મારા બાપાના મનની મારી પર વિશ્વાસ રાખ્યો કે ભાઈ અત્યારે દુનિયાની મારી મારી પાવાની દેવીનું નામ રાખ્યું હોય ને, મારા નાવડિયા કુળની મારી પર મારી માં પાછી જાય છે કે મારા બાપ એને મારી દેવીનું નામ રાખ્યું છે. હા, ખરેખર મારા વિહામાં આજ ખરેખર આપણે દેવીની વાત નથી કરી, કોઈ દાદાની વાત નથી કરી, એક દીકરીની વેદનાની વાત કરવી છે. એક દીકરીના હૈયાની વાત કરવી છે.
અને જગતની માલપા એવું નથી કે આપણા સમાજની માલપા આપણા વડવા કોઈ દેવીની ભક્તિ કરીને જાય. આપણા દેવી પૂજક સમાજની માલપા જોવો ને, આપણી દેવી પૂજકની સમાજની માવુએ એટલી ભક્તિ કરી છે. દેવી પૂજક સમાજની દીકરી ભક્તિ કરી છે. હા, દેવી પૂજક સમાજની દીકરીઓ છે ને, આ તને સામે છાનિયા કોલ બેહાડ્યું મારા બાપ. માસીબા ખરેખર આ તો કોઈને જગતની માતા ખબર ન હોય, પણ છાનિયા કોલનો ઇતિહાસ જોઈ ને, પેલાના સમયની માતા દેવીના મઠ હતા. અઘોર વનની માતા આપણા વડવા હતા. અઘોર વનની માતા દેવીના કણકો સમારતા. અઘોર વનની માતા દેવીના કણકો સમારવા મારા બાપ ભીમા ગયા. અને મધે હવાહો ભાઈઓ હવાહો નાતી દાદા ગામની માલપા ભોવાઈનો ખેલ આવ્યો. ભોવાઈનો ખેલ જોવા ગામની માલપા વ્યા ગયા. ખાલી 16 વર્ષની દીકરી, એ 16 વર્ષની દીકરી હતી ને, એને મારી દેવી હકત ને પ્યાલા પાયા હતા મારા બાપ. ખરેખર અમારે પિયાબેન ઘણી ફેરું મને ફોનની માલપા કીધું કે ભાઈ, જે તમે અમારા છાનિયા કોલની વાત કરી છે ને મારા બાપ, આ ભાઈ ઇતિહાસ ખરેખર મારા કોલની માલપા થઈ ગયા. અરે મેં બેન ને કીધું કે હા બેન, ભક્તિ કરવી તો આવી કરવી. ઓલી કહેવત કીધું કે ભક્તિ કરો પાતાળ, એની સમક ઉઠે આકાશ. દાબી દુબી ન દે કસ્તુરી કેરી વાસ મારા બા. ભક્તિ કરવી ને દાબી દુબી ન દે. અને ભલામણા આ એક દીકરી છે ને, કદાચ પાણો માંડીની પાણા સામે તો ભક્તિ કરવા બે ને મારા વિહામાં, એ પાણો હાડા તંજીની માતા ધ્રુજવા માંડે મારા બાપ. આ દીકરીની ભક્તિ જેવી છે. કેમ કે નાબુજા કોઈની મતલબમાં પાસીમાં હતા ને, એને દેવીની ભક્તિ જેવી કરી. એ જેને 20 વર્ષ દેવી 20 વર્ષ દેવીની ભક્તિઓ કરી. જુવાન દીકરી ઘરની મારી પાસે કદાચ બાપ ભક્તિ કરે તો હાલે, દીકરો ભક્તિ કરે તો હાલે, કોઈ માં હોય ભક્તિ કરે તો હાલે. પણ મારા બાપ એક જુવાન દીકરી જેના નાનપણની મારી બાપની દેવીની માયા લાગી હતી, મારી પાવાની દેવીના નામની માયા લાગી હતી. હો મારી પાવાની દેવીની માયા એને લાગી ગઈ. મારી પાવાની દેવીની નામની માયા નાનપણની મારી એને પાવાની દેવીના નામની માયા લાગી. ભલા મારા જો તો ખરા. કદાચ કોઈ દેવીનો ભૂવો મઠની માલપા બેઠો બેઠો દેવીના નામની માળા જપતો હોય ને, હા બરોબર કહેવાય મારા બાપ. દેવીનો પડકાર હોય, દેવીના મઠની માલપા બેઠો બેઠો દેવીના નામની માળા જપતો હોય, બરોબર કહેવાય. પણ આ તો નાનપણની માલપા મારી પાવાની દેવીના નામની મારી પાસે આવીને માયા લાગી. મારી પાવાની દેવી મારા હાડકાનો ધણી, મારી પાવાની દેવી
મારી કાયાનો ધણી મારી પાવાની દેવી તું છું. ભલા મને જુવાન દીકરી ભક્તિ કરે 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પછી ધીમે ધીમે કરતા વર્ષોના વાણા વીતી ગયા. પછી 22-23 વર્ષની ઉંમર થઈ જાય માં પાછી આવી. આજુબાજુના ગામની મારી પાસે દીકરીના માંગે આવવા મળ્યા. ખરેખર આ તો અત્યારના સમયની મારી પાસે દીકરીને સમજ્યા જેવો દાખલો છે મારા બાપ. દીકરીને સમજ્યા જેવો દાખલો છે, દીકરીને સમજ્યા જેવી વાત છે મારા બાપ. જેને 22 વર્ષના વાણા વાગ્યા જ્યાં બાજુના ગામની મારી પાસે આજુબાજુના ગામની મારી પાસે માંગુ આવે તો પાછી રોવા માંડ્યો. મારે જેવી ભગતીયું નથી મેળવી, મારે પાવાની દેવીની ભગતીયું નથી મેળવી. મારા બાપ મારે પાવાની દેવીની માયા નથી મેળવી. મારા પાવાની દેવીની ભક્તિ નથી મેળવી. બાપ રવા દે ને. મારા બાપનું આંગળું મેલી મારી દેવીનો મઠ મેલી મારે ક્યાંય નથી જવું. એટલે જેને બાપનું નામ આવે ને માસી ખરેખર, કેમ કે એક દીકરી તો મેં ખોઈ છું. એક દીકરી મેં પોતાએ ખોઈ છે અને દીકરીની માયા હું છે એક બાપને ખબર હોય અને દીકરીને ખબર હોય બાપની માયા હું છે. કેમ કે જગતની માતા આની પેલા હોતો મેં એક વાર આ વાત કરી છે કે આપણા ઘરની માતા દીકરો હોય ને એક ઘર તારે અને દીકરીઓ રહી ને મારા બાપ 2 ઘર તારે હોય. એક એના બાપનું ઘર અને એક એના પિયરનું ઘર મારા બાપ. એક એના હાહરિયાનું ઘર તારે કે દુનિયાની માલપા મારા ખોળિયામાંથી પ્રાણ જાય ને તો હાલે મારા બાપ. પણ જો મારા બાપની આબરૂ હોય જાય ને તો જગતની માલપા ન હાલે. મારા બાપ આવી દીકરીઓ કે જેના થકી આ સંસાર ઉભો છે. મારા બાપ જેના થકી આ સંસાર ઉભો છે. પણ માં પાછળ હતા બાપની સામું જોઈને રોવે, ભાઈ સામું જોઈને રોવે. કદાચ આ કુળની માલપા એવી કોઈ કળોયું હશે મારા બાપ મારા વિહામાં જેને દયામાં જન બાપની
એને માયાની માયા નહોતી લાગી, ધન દોલતની માયા નહોતી લાગી, એને ઘર સંસારની માયા નહોતી લાગી, એને માયા લાગી તો ભાઈ પાવાની દેવીના નામની માયા લાગી હતી. એની દીકરીઓ પછી વરસના વાણા વાઈ ગયા અને વાલુકર ગામની માતા પટેલિયા કોલની માતા જેથી મા પાસ ગયા એને બાપ પૌણા તેથી કદાચ એનો બાપ બેઠો કહેતો હશે મારા બાપ આ કાળજા કેરો કતકો મારો દીકરી ચાલે બાપની માયા મેલે, બાપની દેવીની માયા મેલે ને તારે બાપ બેઠો રોતો હોય હો. એ હંધા હેઠા બેઠા બેઠો આ કાળજા કેરો કતકો મારો આ મારા હાથથી છૂટી ગયો આ તમારો કાળજા કેરો કરતો મારા ઘરના આંગળેથી જાય છે. એની માયા હું કેમ મેલું જેને 20-25 વર્ષ મારા આંગણાની માલપા મેં રમાડી, જેને આંગળી પકડી, જેને હાલતા શીખવાડી, ઓલી નાંબલીને પીપળી આપેલી જોશે તારી લૂંટાઈ ગયો મારો રાત ખજાનો. એક બાપ કદાચ દીકરી થતી હોય ને કદાચ એનો 20 વર્ષનો દીકરો કદાચ પડદેની માલપા રોડવા થતો હોય ને 20 વર્ષનો કંધો થતો એને એટલું દુઃખ ન લાગે, પણ ચાલે 20 વર્ષની કરીને દીકરીને જ્યાં સાસુ કે મોકલો હજારની માલપા એટલું દુઃખ હોય મને બાપ. પણ દુનિયા માલપા મારા બાપ માં પાસીમાં હતા ને પછી વરોના વાણા વાઈ ગયા, પછી જગત મેળા મંડ્યા બોલવા કે બાપની માથે ભાર છે ને દીકરી બેઠી છે મારા બાપ. પણ તેથી દીકરીએ કીધું હતું કે હું આખી જિંદગી મારા બાપને રળીને ખવડાવીશ, પણ મને મારા બાપની દેવી મેળવવામાં, મને મારા બાપનું ઘર મેળવો. હીરો ભાઈ વિક્રમ એ 5 વર્ષની દીકરી નો હતો પણ મારા બાપ એને એટલી ખબર છે કે જગતની માલપા હું તો 5 કે 56 છું. મારી બા આજ નહીં તો કાલ મારે મારા બાપનું ઘર મેળવીને મારે જવું પડશે.
કાલે સવારે કદાચ હું પાલકા ઘરે જાઉં ને મારી માથે સુખ હોય દુઃખ હોય અને બધા મને એક દીકરી સહન કરે આપણો દીકરો ન સહન કરે કે એ કદાચ હાજરની મારી પાસે કદાચ તો માથા લાકડીના માર ફરતા હોય તો દીકરી સહન કરી નાની પડી જાય બાપને ન કે કાલે હવે તું મારા બાપને કહીશ ને તો મારો બાપ રોશે મારો બાપ રોવે માથે સહન ન થાય મારા હા લાજુ બાબા દુનિયાની મત પર જોવો ને આપણા દીકરા છે ને આપણે કમાઈને ભેગું કર્યું માસીબા આખી જિંદગી કમાવી કોની હાટું આપણા પ્રજા હાટું આપણા દીકરા હાટું દીકરીઓ હાટું પણ દીકરો હોય ને બાપની મિલકતની માલપા ભાગ પાડે મારા વિહામાં બોલો દીકરી છે હા હજી થતી હોય આવો ઘરનો ઝાપો હોય ઘરના ઝાપે મારા બાપ કંકુના છાપા મારીને જાય અને કંકુના છાપા છે ને મારે કે મારા બાપની મિલકતની માલપા મારા બાપની માયાની માલપા મારે કાંઈ ન જોયું અને કાલે હવે કદાચ જો મારા ભાઈઓ ભાગ પાડે મારા બાપની માયાનો અને તેથી કદાચ મારે આંગળીઓની સહી જોયું ને તો મારી એક આંગળીની સહી નહીં અમારી 10 આંગળીની સહી મારા બાપના ઘરના ઝાપે દઈને જાઉં છું મારા બાપની મિલકતની માલપે પડે 1 રૂપિયો ન થઈ કદાચ હું બોલે 20 વર્ષ મારા બાપના ઘરે મેં એક દાડિયા થઈને કામ કર્યો હા એ દાડીઓ બની ભલે મેં કામ કર્યું દાદુમાં મારી દીકરી છે ને તમારા દીકરાને કામ સીધો તમારો દીકરો કદાચ તમને ના પાડે દીકરીને ચિંતો દીકરી ના ન પાડ્યો હવનમાં વેલી ઊભી કરું તો 5 વાગ્યાની મારી પાસે દીકરી ઊભી થાય દીકરો ન ઊભો થાય વિપુલભાઈ જેના ઘરની મારી પાસે દીકરી હોય ને ખબર હોય 5 વાગ્યાની મારી પાસે ઊભી થઈ અને પોતાના બાપને સાની જગ્યાએ ભરીને આપણે કાલે બાપ પી લે તે હાહે જાતું ને દીકરીના ગુણ છે એ બાપને સાંભળે છે કે કદાચ કાલે સવારે મારા દીકરાને પરણાવું મારા દીકરાની વહુ આવશે એ મારું કામ એટલું નહીં કરે મારી દીકરી કરે ભાઈ ના આ તો જેના ઘરની મારી પાસે દીકરીઓ છે ને તેને દીકરીઓ છે પ્રેમની ખબર છે અને વેદનાની ખબર પડે માં પાછીમાં પછી વર્ષની ઉંમર થઈ દીધી ગામની બજારની માલપા કદાચ લાકડાનો ભારો લઈને નીકળે ને ગામના દાહોલા કરીને નીકળે ને ગામના માણસો મેળા મુંડા મારવા કેટલા પછી વરણના વાણા વાગ્યા પાછળી તો જો જગતની માલપે એને દેવીની ભક્તિનું ખાલી બહાનું જોયું છે એને હાહજે નથી જવું ને તેથી મેળું માં 5 મહિના હજે લાગી ગયું તેથી મારી પાવાની દેવી પાસે આવીને રોતી ગયું મારી પાવાની મને ક્યાં જગતમાં મને દીકરી નો પાણો મને બનાવ્યો મને દીકરીનો પાણો બનાવ્યો તો મને મેળા મને જગત મારે છે આજ મને જગતના મેળા ખાવા પડે છે પણ ઘરે આવી જા બાપને વાત કરી કે બાપા હું પછી વર્ષ વિશે તમને કોઈ મેં કાંઈ કીધું બાપા કેવા મજા ના બેટા મેં પછી વર્ષની મારી પાસે તમારો દીકરા ઘરે કામ કર્યું ને બાપા
હા બાપ, પણ હવે એક મારી દેવીના નામની મને ભક્તિ લાગી છે. મારી દેવીના નામની મને માળા જપવાજો ને. મારી દેવીના નામની મને ભક્તિ કરવા જો ને. તેથી એક બાપ હતો ને, બાપ કહેતો હતો કે દીકરી કદાચ જગતની માલપા મને બાપને મેળું બોલશે ને હું બાપ સહન કરી દઈશ, પણ આ ગામની માલપા તને મેળું બોલ્યા તો મેળું કાલે હવે મારા કાને પડ્યું ને તેથી હું જીવતે હજી હું બાપ બની જાય હો. મારા બાપ માથે દુઃખનો દુઃખ છે, મારા બાપ માથે દુઃખ છે, બાપની માથે દુઃખ તૂટશે. દીકરી એની કરતા તું સમજી જા, તને જાય કે આસુ ફરવું તને તારા જોઈ તને મળી જાય. તેની વાળું કરની જગ્યાની મજમાં મારા બાપ પટેલિયા કુલની મજ પછી માં પાંચવિયાની જાન હે. પણ સાડેની જાન છોડી માં પાંચવિયામાં પછી પાવનની દેવીનું નામ લઈ એના હાહજી હાલી નીકળ્યા. પણ વળી વળી બાપની સામું જોતા થયો, ભાઈઓ સામું જોતા થાય, દેવી સામું જોતા થાય. ઘરના આંગણે હું હોતી ને ત્યાં સુધી મારા બાપની સેવા કરી, મારા ભાઈઓની સેવા કરી, મારી દેવીની સેવા કરી મેં. હવે અત્યારે હું ઘર મેળવી જાઉં છું. હવે જગતની મારી મારી પાવાની દેવી મારી મારા ભાઈની મારા બાપાની ધ્યાન તું રાખજો. હા ભાઈ નાય જગતની મારી એક દીકરી છે ને, દીકરી ભલામણ કરે હો. આવી દીકરીઓ દેવીને ભલામણ કરે. મારી પાવાની દેવી મારા ભાઈઓની મારા બાપની ધ્યાન રાખજે. હું ત્યારે જાઉં છું, પણ મારા બાપ એકલી મારી પાવાની દેવીની ભક્તિ, મારી પાવાની દેવીની માયા પાછી માને લાગી હતી એટલું નહીં, પણ સામે મારી પાવાની દેવીને મારી પાછી આવીની માયા લાગી હતી. મારા બાપ આ ભક્તિ છે બેન. ખરેખર આપણે એમ કહ્યું કે આપણને દેવીની માયા લાગે, પણ દેવીને હોત ને આપણી માયા લાગે હો. જગતની માલપા એ બાળકોની જગ્યાની માલપા ત્યાં જાન પોગી ને જ્યાં મારી નાચ બેઠી હતી એને મેળું માર્યું. જમીન તો છોડવા છે મજની માજ બધી નાચે મેળું માર્યું કે પાંસળી જગતની માલપા પાવાની દેવીની ભક્તિ કરવા હાટું થઈ અને પછી બધા દેવીની ભગતીઓ કરી ખોટી ભગતીઓ લાગે છે. તેથી જગતની માલપામાં પાંચી માની આંખમાં આંખુડા પડી જાય. જગતની માલપા આજ ખાતો તો હું ખોટી કે મારી ભગતીઓ ખોટી? મારી પાવાની દેવી મેં પછી વર્ષ ભક્તિ કરી, એનું ફળ તે મને આપ્યું. આની કરતા હું નાની હતી અને તો જગતની માલપા હું મરી ગઈ હોત ને તો સારું હતું. અત્યારે તો જગતની માલપા જગત મને તો ખાલો કૂવો બતાવે તો ખાલા કૂવાની માલપા ધૂપકો મારી હું મરી જાઉં. પણ હવે મારે ક્યાં જવું? મારા બાપ આવી વેદના અને મીઠો છોડતા મારી પાવાની દેવીનો ટપોરો માર્યો.
કે કા જગતની માલપા આજ તો મને ધરતી માગ દેજે તો મારા ધરતીની માલપા હમાય જવું છે અને કા મારી પાવાની દેવી આ જગતની માલપા જગત મને તો ઝેરનો ખટોરો આપી દે તો મારે ઝેરનો ખટોરો મારે મોઢે માંડી જવો છે બરાબર ના તો ખરેખર આ એક દીકરી છે અને દીકરીની વેદનાને કોઈ સમજ્યું નથી ને દીકરીની વેદનાને કોઈ સમજવાનું નથી મારા બાપ તેથી તમારી પાવાની દેવીને ટકોરો માર્યો ને મારી નાચ મારી પાવાની દેવી માથે હાથ મૂક્યો વિચાર તો કરો મારા બાપ અત્યારે હાલમાં ભાવનગર પંથકની મારી બાળુકર મામા એ બાળુકરની વાવ છે એ દેવીની પેટલી છે પટેલિયા કુલની મારી માં પાછી આવી મારી પાસળી તો ગાવડી કહેવાય છે ભલામણા અને અહીંયા નાવડિયા કુલની મારી માં પાછી આવીના પોકારની દેવી મારી પાવાની દેવી જ કહેવાય છે હા ત્યાં પાસળી તો ગાવડી નામ પડ્યું અને અહીંયા મારી પાસે એના પોકારની દેવી નામ પડ્યું જગતની માલપા મારી નાચ તેની મારી પાવાની દેવીએ કીધું હતું કે આજ પછી વર્ષ મારી ભક્તિ કરી ને આ જો ફૂલડાનો ઢગલો કહી અને મારા ખોળાની માલપા જો આજ મારી પાસળીને ન લઈ જાવ તો જગતની માલપા મને પાવાની દેવીને મને ખોટું લાગે બરાબર એની માયા કેમ પેલા મારી પાસળીની કેમ માયા મેલાય એની માયા નો મેલાય મારા બાપ અત્યારે કદાચ મારી પાવાની દેવી હિમાલય હાલી જતી હોય ને અને આપણે કોઈની મનમાં કોઈનું નામ ન લો તો હાલે મારા બાપ પણ માં પાછી એનું નામ જોયું કે મારી પાછી જગતની માતા કોઈ મારા વડવાએ તારી ભક્તિ કરી હોય ન કરી હોય પણ તો મારી પાછી આવ્યા તારી ભક્તિ કરી તો મારી પાછી ભાઈ મારી પાવાની દેવીને તો પાછી એનું નામ ભણે તો હિમાલયથી પાછી વળે એવડી ભક્તિ પછી પછી વળવાની ભગત મારા બાપ આ માં પાછી આવીને ભગત છે હા પણ એવું નથી કે આવી દીકરી કાકા આ જગ્યાની મતમાં અમારે દુધમલ ભાઈ હમણાં વાત કરી આ દેવીનો જગત હોય અમારા માસી બાબા ભાઈ કરતા કેવા ભાઈ એક મારા ભાઈ દુધમલના મારા દર્શન કરવા છે કેમ કે દુનિયાની મતલબ મારો ભાઈ તો ભાઈ છે મારો મામેજીઓ મારો ભાઈ છે મારો ધવતરીઓ મારો ભાઈ છે મારો રાખડીનો ભાત નતો મારો ભાઈ મારો ભાઈ દુશ્મન અત્યારે ભલે જીવતો નથી અત્યારે મારી દેવીના ખોળાની મલપા થઈને બેઠો છે મારો ધવતરીઓ પણ એની ખોજવું પડી છે અત્યારે આ જગ્યાની મલપા અત્યારે મારી દેવી ખાવા ઉતર ને અમને દીકરીને મારો ભાઈ સાંભળે છે મારો ધવતરીઓ અમને હાબરે મારો ધવતરીઓ મને હાબરે મારો ધવતરીઓ અમને હાબરે તો મારો ભાઈ
ખાવા ઉતરે ને અમને એનો ઓછો આવે છે તારી દીકરીઓને તારો આમ જો તો ખરા અત્યારે તારા પગ પકડીને જોવે છો એક વાર આવી જોઈ લઉં પછી ભલે એક વાર આવી જોઈ લઉં પછી ભલે મરી દઉં આ બાપ પણ મારા વિહામાં એટલે આવી ભગતજી હોય આવી સભાયું હોય પણ આ સાંજના કોની મારી હમણાં વાત કરી ને એ મારા બાપા ભીમાની મારા બાપ ભીમલાની જેવી नहीं तो विचार तो करो जगत मनपा देवी ना मुझे कोई भूवो नहीं कोई पुछियार नहीं कोई मेरी नाच नहीं कोई देवी नो वाणियो नहीं मारो बाप भीमलो भूवो तो ये मत ना फोड़ियो नहीं मनपा धनो फोड़ वरन की डिग्री होती थी मेरी माँ धनो माँ इन्हें सगाड़ी हो आलने मनी धनो दिखली आलने मनी देवी समवा उतरी मनी देवी समवा उतरी से आज मनी देवी ने खाली प्याला पाने धनो दिखली ने खबर दो तुम्हारा बाप अल्लाह को ना जो है को पुछियार હોય કો દેવીનો માન્યો હોય ને ખબર હોય કે દેવીને પ્યાલા કેમ પાવા દેવીને કેમ જમાડવી મામા આપણે સમાજમાં કેટલા પ્યાલા પાય 7 પ્યાલા પાય ને ધનો દીકરીને ખબર નહોતી કેટલા પ્યાલા પાવા 7 નહીં 8 નહીં 12 નહીં મારા બાપ ये बड़ा बाप भीमला ने होल होल प्याला बड़ा बाप भीमला ने पाया बड़ा बाप भीमला ने होल प्याला पाया चलिए अमर बोलियो पड़ी का भीमला ना मके होल प्याला पी ज्यादा जगना पाया मेरी वस्ती मांगे अंदर भीमलानी देवी जो देता पासी बोलो तो जगत जी मैं पे मैंने हक दिया तो नहीं देवी हक तो मैंने भीमलानी देवी
કોઈ નાખી જાય હો દેવી મારી શિહરીના માડા મારા બાપ ભીમલાની દેવી જોઈએ હો તેથી મારા બાપ ભીમલાએ કીધું હતું અત્યારે મારી વસ્તી ભૂલી ગઈ મને પાછી વાર તેથી મારા બાપ ભીમલા પાસે બોલી કે દાદા સગના ભાઈ મારી ભીમલાની વસ્તી મારી સામો વિશ્વાસ રાખે અને સગત માયા મેળે પણ તો ભીમલાની વસ્તી જો માયા મેળવા ઉભી સામને તો મને હક છે તો જેવી હકત ખોલ્યા ને મને સાધું ખોટું થઈ મારા વિહામાં મારો બાપ ભીમલો કહેતો હતો કે જગતની માલપા નબળું પાન્યું મારું નબળનું ગાડું મારું ભાંગલું ગાડું મળે મારું ભાંગલનું ગાડું મારું ભાંગલ ગાડું રેઠું મેલી અને હાથા ગાડે બેસી હાલાનો હસવાનો કરી વહી જાતી નહીં હો તેની મારા બાપ ભીમલા પાસે બોલી જા મારા ભીમલા ભાઈ આમો વિશ્વાસ રાખ આજે નબળનું ગાડું રેઠું મેલી આમ તો હારાનો હથવારો કરી જાવ ને તો તમારા ભીમલાના ભાગલે જેવી નહોતી જાવ કરી નાખ જગત માયા મેલે જગત માયા મેલે જગત ધાકારો દે પણ મરી જેવી તું માયા બોલી કેવત કીધી એની કોઈ કે ભાઈઓ માયા મેલે ભાઈઓ વગર જીવાય હગુ માયા મેલે હગા વગર જીવાય પણ મારી ના જેવી માયા મેલે દેવી વગર જીવાય છે મારા બાપ ભીમલાની દેવ્યા મારા બાપ ભીમા ભોજાય દેવી મારા બાપ ભીમા ભોજાય દેવી ભીમા ભોજાની દેવીને મને શું ટપોરા મારો આજ મારી વસ્તી મને ટપોરો મારે મારી વસ્તી માથે દુઃખ પડે અને જગતની માલપા ભલા મારા તમારી વસ્તીનો ટપોરો ખૂનો પડી જવા દઉં ને તો મને ભીમા ભોજાની દેવીને મને ખાધું ખોટું થઈ જાય ઓ મારી દેવીનો આગેવાન મારો માર્ગદર્શીઓ વેલો કદાચ કોઈ 12 ગામના મેળા મહણિયા ભેગા થઈ જાય અને 12 ગામના મેળા મહણિયાની મારી વસ્તી મારી કલોરી મારી દીકરીઓ
મારી વસ્તીમાં તો દુઃખ પડે, કોઈ બાર ગામના મેલા મહાણીની મળતા મારી વસ્તી હેરાય કઈ હોય અને મને માકડી આવીને ટપોરો મારે ભલા મારા જો મેલા મહાણી મળતા જો આવી ઉભો ન રહું ને તો મને માકડી આવીને મને ખોટું લાગે દામ. હા બરાબર. કારણ કે જગદી મતલબ દુઃખ પડ્યો ને એને ખબર હોય. અને એક આ કેન્સર નો રોગ તો મારા બાપ હું દેવીને કહું છું જગતની મતલબ દુશ્મનને પણ ન દેતી મારા બાપની દેવી. પણ મેં તો જગતમાં કીધું તો જીવાડે તો દેવી જીવાડે. દેવી આમાં બાબો દેવી જીવાડે હો. અને ભાઈ આમ જોવો તો ખરા મારા બાપ ઉભા પગે દેવીની સેવા કરે છે. મારી દેવીએ મને જીવાડ્યો છે. મારી દેવીએ મને જીવાડ્યો. મારી દેવીની ભક્તિ કરી મારા મળી જવું છે. મારી દેવીની કેમ કે તેથી મારા શરીરની મન કેન્સર હતું ને કોઈ જગત મારી પાસે આવતું નહોતું. મારા વાલા વેલી બની ગયા હતા. એક બાવડું થયું તો મારી પાવાની દેવી મારા બાપની દેવી મારું બાવડું થયું. અને ભલા મારા દેવી સિવાય કોઈ બીજા બાવડું ચાલે નહીં કે બેટા મારો થઈ જા. અને દુનિયાની મતલબ તો કેન્સર જેવા રોગ તો પાણી કરી ન પી જાવ ને તો મને પાવાની દેવીને મને નાસિકા ફીટને સગત મતલબ ખોટું લાગી જાય હો. નાસિકો વેદ બોલો મારા બાપ. કદાચ એવું એક કેન્સર નહીં પણ કદાચ આખી કાયાની માત્ર કેન્સર હોય અને આજ મારા નાસિકા વીરના નામનો સાપ બોલે બેટા અને દુનિયાની માત્ર તો આખા શરીરનું કેન્સર તો પાણી કરી ન પી જાવ તો મને નાસિકા વીરને મને ખોટું લાગે હો. મને ખોટું લાગે હો.
અમે વેળાના મારા અમે દુઃખના મારા મારા બાપની દેવી મારા નાચુયા વીર અમે વેળાના મારા અમે દુઃખના મારા અમે તારી પાસે ન ગાવી તો કોની પાસે અમારા દુઃખની વાતો ગાવી મારા બાપ પણ જગતજી મારી પાસે માથે વહેલી પરવા દેતો બાપ મારી દેવીનો આગેવાન મારા કરનો રખડ્યો મારા હીરા હાપાળ મને વાંદળીનું કરેલા પારના કોઈ નોળી કાઢા કરે સાગરે